સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે. હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મેથીઓ સાંભાર મસાલો. જે આપણે ખાટી કેરીમાં ઉપયોગમાં લેતા હોય તે મેથીઓ સાંભાર મસાલો, કે જે આપણે ખાખરા ઉપર, ખીચું ઉપર, કેરી ગુંદાના અથાણા ઉપર કે ખાટી કેરીના અથાણામાં જે ઉપયોગમાં લઈએ છીએ તે જ આપણે મેથીઓ સાંભાર આજે બનાવવાના છીએ. જો મેથીઓ સાંભાર બનાવીને રાખી દીધો હોય તો કેમાંય પણ તમે સ્પ્રિંકલ કરી શકો છો, અથવા તો ખાટી કેરીનું અથાણું પણ ફટાફટ બનાવી શકો છો. અહીંયા આપણે લીધા છે રાઈના કુરિયા. રાઈના કુરિયા જો આપણે જે માપ લીધું છે, એક વાટકીનું માપ સેટ કરીને, તેનાથી અડધા જ આપણે મેથીના કુરિયા લીધા છે. અહીંયા આ જ પ્રમાણે માપ રાખશું તો ખૂબ જ સારું એવું ટેસ્ટી બનશે. અને ખાસ કરીને મેથીના કુરિયાને ક્યારેય પણ ક્રોસ કરવાના નથી ફ્રેન્ડ્સ, કારણ કે થોડાકેય વધારે જો ક્રોસ થઈ જશે તો તમારા અથાણાનો ટેસ્ટ ફરી જશે, એકદમ કડવો એવો ટેસ્ટ આવશે અને તમને બહાર જેવો જે આચાર મસાલો આવતો હોય તેનો ટેસ્ટ આપણને બિલકુલ નહીં આવે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ક્રોસ કરવાના નથી. જો રાઈના કુરિયા તમારા મોટા હોય તો થોડા થોડા ક્રોસ કરી લેવાના, પણ મેથીના તો બિલકુલ ના કરતા. અને અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન વરિયાળી લઈ અને એને પણ મેં થોડી ક્રોસ કરી લીધી છે. અહીં તમે જોઈ શકો છો, તેનો પણ ભૂક્કો ન કરતાં આપણે થોડી જ ક્રોસ કરી લીધી છે. અહીંયા આપણે કશ્મીરી લાલ મરચુંનો ઉપયોગ ખૂબ જ ઓછો કરશું. આ સાઈડ છે કશ્મીરી લાલ મરચું અને આ સાઈડ છે રેશમ પટ્ટો. તમે જોઈ શકો છો કલર ડિફરન્ટ, કારણ કે કશ્મીરી લાલ મરચું લેશું તો આપણું અથાણું કાળું પડી જશે. 12 મહિના સુધી અથાણું સાચવવાનું હોય, એટલે આપણે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને જો પટ્ટો લેશું તો તેની તીખાશની હિસાબે આપણું અથાણું પણ નહીં બગડે અને થોડીક તીખાશની હિસાબે ટેસ્ટી પણ લાગશે અને કલર પણ સરસ જળવાઈ રહેશે. અને આ જ વરસનું જે નવા મસાલા કર્યા હોય તે જ હળદર પાવડર, તે જ લાલ મરચું પાવડર અને તે જ હિંગ લેવાની છે. ગયા વરસની જૂની નથી લેવાની, કારણ કે તેનાથી આપણું અથાણું ટેસ્ટી બનશે નહીં. કારણ કે હિંગની સુગંધ જે નવી હિંગ હોય તેની જ સરસ આવતી હોય. અહીંયા 3 ટેબલ સ્પૂન આપણે નમક લીધું છે અને 1 ટેબલ સ્પૂન હિંગ છે. તો પહેલાં આપણે તેલને ગરમ કરી લેવાનું છે. અહીંયા 3 ટેબલ સ્પૂન મેં સિંગ તેલ લીધું છે. તમે ગમે તે તેલ લઈ શકો છો, સરસવનું તેલ પણ લઈ શકો છો. તેલને આપણે પહેલાં ગરમ કરી લેશું અને નમકને થોડું જ આપણે શેકી લેશું, જેથી આપણું મોઇસ્ચર નીકળી જાય. તો આપણે પહેલાં તેલ ગરમ કરી લઈએ. અહીંયા આપણે સિંગ તેલને ગરમ થવા રાખી દીધું છે. ધુવાડા નીકળે તેવું જ આપણે ગરમ તેલ થવા દેવાનું છે, જેથી કરીને આપણે બીજી તૈયારી કરીએ ત્યાં સુધીમાં આપણું તેલ થોડુંક ઠંડુ થઈ જાય. અને થોડુંક ઉફાળું હશે ત્યારે જ આપણે લેવાનું છે. ગરમ તેલ લેશું તો આપણી બધું જ અથાણું કાળું પડી જશે, તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું. નાની બાબતનું ખાસ ધ્યાન રાખીએ તો 12 મહિના માટે સાચવવાનું અથાણું ખૂબ જ સરસ બને છે. અહીંયા આપણે તેલને ગરમ થવા દઈએ. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે, આપણે સાઈડમાં રાખી દઈશું અને નમકને પણ થોડું જ આપણે શેકી લેશું. અહીંયા આપણે નમકને કલર ચેન્જ ના થાય તે ખાસ ધ્યાન રાખવાનું. ખાલી મોઇસ્ચર ઉડે તેટલું જ ગરમ જ થવા દેવાનું છે, ખાલી શેકવાનું પણ નથી. અહીંયા આપણું નમક પણ થઈ ગયું છે. ફ્લેમને બંધ કરી દેશું અને બીજી તૈયારી કરશું. અહીંયા આપણે પહેલાં લઈ લેશું રાઈના કુરિયા. રાઈના કુરિયાને આ જ રીતે આપણે ફરતી સાઈડ ગોઠવી દેવાના છે. એક સાઈડ વચ્ચે બધું ઢગલો કરી દેવાનું નથી. આમ એકદમ સરસથી રાઈના કુરિયા પાથરી લીધા પછી આપણે લઈ લેશું મેથીના કુરિયા. અહીંયા આપણા મેથીના કુરિયા પણ થઈ ગયા છે. હવે આપણે લઈ લેશું વરિયાળી. વરિયાળીને પણ આપણે થોડી ક્રોસ કરી લીધી છે. એકદમ ઝીણી વરિયાળી લેવાની, એકદમ સરસ લીલી આવે લખનૌવી વરિયાળી તે જ લેવાની છે. વચ્ચે આપણે લઈ લેશું હિંગ. હિંગનું પ્રમાણ પણ થોડુંક વધારે રાખવાનું, જેથી કરીને એકદમ ટેસ્ટી એવું આપણું આચાર મસાલો તૈયાર થશે. અહીં થોડું તેલ ગરમ હોય ત્યાં જ આપણે તેલને લઈ લેવાનું છે. વધારે પડતું ગરમ નથી રાખવાનું, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તેલ લીધા પછી તરત જ ઢાંકણ ઢાંકી દેવાનું છે, જેથી કરીને એકદમ સરસ એવી સ્મેલ આવશે. 5 મિનિટ પછી આપણે ગરમ થોડુંક તેલ હોય ત્યાં જ આપણે હળદર પાવડર લઈ લેશું, જેથી કરીને હળદર પાવડર પણ તેમાં સરસથી એવો મિક્સ થઈ જાય. ગરમ તેલમાં જ એકદમ સરસ મિક્સ કરી દેશું બધું જ અને બધું સરસથી ચલાવી લેશું. અહીંયા આપણે બધું જ મિક્સ થઈ જાય એટલે નમક લઈ લેવાનું છે. નમકનું પ્રમાણ પણ થોડુંક વધારે જ રાખવાનું છે.
જેથી કરીને આપણો અચાર મસાલો એકદમ સરસ રહે. અહીંયા તમે જોઈ શકો છો બેય મરચુંનું પ્રમાણ પણ થોડુંક વધારે જ રાખવાનું છે અને બધું સરસ મિક્સ કરી દેવાનું છે. ચમચાના મદદથી અથવા તો હાથના મદદથી એકદમ સરસ મિક્સ કરી દેવાનું. અહીંયા તમે જોઈ શકો છો એકદમ એવો આપણો મેથીયો સાંભાર તૈયાર થઈ ગયો છે. આને તમે કોઈ પણ કાચની જારમાં ભરીને રાખી દો તો સરસ બધી વસ્તુમાં સ્પ્રિંકલ કરવા થાય. તમારે આમાં ખાટી કેરીમાં જો થોડો એડ કરી અને ખાવ તો ખૂબ જ ટેસ્ટી એવું ખાટી કેરી લાગે. એવી જ રીતના તમે ગુંદા ઉપર પણ કરી શકો છો. આપણે ખીચું બનાવતા હોય તેની ઉપર પણ સ્પ્રિંકલ કરી શકો છો અને ખાખરા ઉપર પણ કરી શકો છો. અત્યારે હું એક બાઉલમાં લઈ લઉં છું. અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, આપણો મેથીયો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે જો આપણે અથાણું બનાવવું હોય તો 10 જ મિનિટમાં એકદમ સરસ અથાણું બની જાય. કેરીને પહેલાં કપાવીને લઈ આવવાની, ધોઈ અને પછી સૂકવી દેવા, હળદરની મીઠામાં રાખવાની 4 થી 5 કલાક, પછી સૂકવવાની. સૂકવી અને તરત જ તમે આમાં એડ કરી શકો છો અને આપણું ખાટી કેરીનું અથાણું તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. જો તમે મેથીયો સાંભાર બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો તે પણ ચોક્કસ કહેજો, પણ કોમેન્ટ ચોક્કસ કરજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.